નમસ્તે મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે। આજે આપણે એક એવી માહિતી વિશે વાત કરવાના છીએ જે ખરેખર લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે। જી હા, આયુષ્માન કાર્ડની સુવિધા। આ એક એવો વિષય છે જે રોજે-રોજ અનેક લોકોના જીવન પર બહુ જ મોટી અને હકારાત્મક અસર કરી રહ્યો છે। તો ચાલો સીધા જ આમાં ઉતરીએ અને સમજીએ કે આ કાર્ડ આટલું બધું મહત્વપૂર્ણ કેમ છે। 5 લાખ રૂપિયાની આ જંગી રકમ। શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે માત્ર એક જ કાર્ડ હોવાથી પૂરા 5 લાખ રૂપિયા સુધીની મફત હોસ્પિટલ સારવાર મળી શકે છે? ખરેખર આ કોઈ નાની રકમ નથી। સ્વાસ્થ્યને લગતી કોઈપણ ઇમરજન્સી આવી પડે ત્યારે આર્થિક સહાય તરીકે આ કાર્ડ એક મોટા આશીર્વાદ સમાન બની જાય છે અને સારવારના ખર્ચની મોટી ચિંતાઓને સાવ જ દૂર કરી દે છે। તો આજના સેશનમાં આપણે 3 મુખ્ય બાબતો કવર કરીશું। પહેલું, મફત સારવારના ફાયદા। બીજું, મોબાઈલથી નોંધણી કરવાની એકદમ સરળ પ્રક્રિયા। અને ત્રીજું, પાત્રતા અને અગત્યના નિયમો। ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ, મફત સારવારના ફાયદા, જેને આપણે આર્થિક સુરક્ષાની જાળ પણ કહી શકીએ। હવે આ કાર્ડના ફાયદા જાણીને ખરેખર આશ્ચર્ય થશે। સૌથી મોટો ફાયદો એ છે કે પૂરા 5 લાખ રૂપિયા સુધીની બિલકુલ મફત સારવાર મળે છે, અને એ પણ આખા ભારતમાં। પછી ભલે તે સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ, કોઈપણ રાજ્યમાં તેનો લાભ લઈ શકાય છે। સૌથી બેસ્ટ વાત ખબર છે, આ આખી પ્રોસેસ કેશલેસ છે, એટલે કે હોસ્પિટલમાં એડવાન્સમાં એક પણ રૂપિયો જમા કરાવવાની ઝંઝટ જ નહીં। અને છેલ્લે આ કાર્ડમાં પરિવારના તમામ સભ્યો કવર થઈ જાય છે। એક રીતે જોઈએ તો આખા પરિવાર માટે આ એક અભેદ્ય કવચ સમાન છે। તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મોબાઈલ નોંધણી પ્રક્રિયા, તમારો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ। આ કાર્ડ કઢાવવું એટલું સરળ છે કે ઘરે બેઠા જ સ્માર્ટફોનથી બધું કરી શકાય છે। ક્યાંય ધક્કા ખાવાની જરૂર જ નથી। ફક્ત આ 6 નાના સ્ટેપ્સ ફોલો કરવાના છે। પહેલા, ગૂગલ પર PMJY સર્ચ કરો અથવા સીધા જ તેમની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે। પછી પોર્ટલ પર એમ આઈ એલિજિબલ લખેલું હશે, તેના પર ક્લિક કરો। ત્રીજું સ્ટેપ, મોબાઈલ નંબર નાખીને OTP દ્વારા તેને વેરીફાઈ કરો। ચોથું, નામ સર્ચ કરો। પાંચમું, વિગતો કન્ફર્મ કરો। અને છેલ્લે બસ કાર્ડ ડાઉનલોડ કે પ્રિન્ટ કરી લો। આ આખી સિસ્ટમ ખાસ મોબાઈલ માટે જ ડિઝાઇન કરવામાં આવી છે, જેથી ઉપયોગ કરવામાં એકદમ સરળતા રહે। ચાલો આ પ્રક્રિયાની શરૂઆતને થોડી વધુ સારી રીતે સમજીએ। અહીં ઇનિશિએશન અને વેરિફિકેશન વચ્ચેનો તબક્કો આવે છે। ઇનિશિએશનમાં ખાલી ગૂગલ પર જઈને પોર્ટલ ખોલવાનું છે અને એમ આઈ એલિજિબલ વિકલ્પ પસંદ કરવાનો છે। ત્યાર પછી આવે છે વેરિફિકેશનનો તબક્કો, જ્યાં મોબાઈલ નંબર નાખીને OTP દ્વારા સુરક્ષિત રીતે ઓળખ વેરીફાઈ કરવાની હોય છે। આ એકદમ સ્મૂધ અને સેફ પ્રોસેસ છે, જેથી ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે। હવે ચોથા સ્ટેપમાં નામ કેવી રીતે શોધવું, એના માટે 2 બહુ જ સહેલા ઓપ્શન્સ છે। ઓપ્શન એ પ્રમાણે રેશન કાર્ડ નંબરનો ઉપયોગ કરી શકાય છે, પણ ધારો કે રેશન કાર્ડ હાથવગું નથી તો કોઈ જ ચિંતા નહીં। ઓપ્શન બીનો ઉપયોગ કરી શકાય છે, જેમાં સીધા જ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી પણ નામ શોધી શકાય છે। આટલી ફ્લેક્સિબિલિટીના કારણે કામ એકદમ ફટાફટ અને સહેલાઈથી પૂરું થઈ જાય છે। અને હવે આવે છે પ્રોસેસનો અંત। જો નામ લિસ્ટમાં આવી જાય અને પાત્રતા નક્કી થઈ જાય તો પછીનું કામ સાવ જ સરળ છે। બસ વિગતો સાચી છે તે કન્ફર્મ કરવાનું રહે છે, અને તરત જ મોબાઈલ પરથી જ આયુષ્માન કાર્ડ ઇન્સ્ટન્ટ ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકાય છે। ખરેખર આ પેપરલેસ સિસ્ટમ એટલી બધી ઝડપી છે કે માત્ર અમુક જ મિનિટોમાં આ જીવન રક્ષક કાર્ડ તૈયાર થઈ જાય છે। તો ચાલો હવે આપણા છેલ્લા વિભાગ તરફ આગળ વધીએ। વિભાગ 3, પાત્રતા અને અગત્યના નિયમો। અરજી કરતા પહેલા આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, અને આ બહુ જ અગત્યનું છે। બધા જ લોકો આ યોજના માટે આપોઆપ એલિજિબલ નથી હોતા। આ યોજનાના અમુક ચોક્કસ નિયમો અને માપદંડો છે। તેથી સૌથી પહેલું કામ એ કરવાનું રહે છે કે પાત્રતા એટલે કે એલિજિબિલિટી ખાસ ચેક કરી લેવી। આ પહેલું પગથિયું ક્યારેય ચૂકવું ન જોઈએ। તો અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન, આજે આ મફત આરોગ્ય સારવારનો લાભ બીજું કોણ લઈ શકે છે? જરા વિચારો। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને આસપાસના લોકો, મિત્રો અને સમુદાય સુધી જરૂરથી પહોંચાડજો, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને સમયસર જીવતદાન આપતી સારવાર મળી શકે। આજના આ એક્સપ્લેનર સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર।